હેલો, નમસ્તે, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। આજે મારે ક્યાંક જવાનું છે, હું તમને આગળ કહીશ, એટલા માટે મેં ફટાફટ શિવના પપ્પાનું ટિફિન કરી નાખ્યું। શિવને રેડી થઈને નિશાળે વહી ગયો અને અમે મંડી ગયા અમારી સફારીમાં। ગીરનો આનંદ લેતા લેતા મારે ત્યાં જવું છે, ત્યાં સુધી હું પહોંચવા। આ તો છે ગાંડું મારું ગીર, કે જોઈને આનંદદાયક મન ખુશ થઈ જાય છે। બસ એમ થાય છે કે જોયા જ કરીએ કુદરતની કરામણ, કેટલો આનંદ થાય છે। એમાં વચ્ચોવચ્ચ આવેલું આ ફાર્મ હાઉસ કે બધાની નજર દોરે છે। આ તો છે ભાઈ અમારું ગાંડું ગીર, અને અમે એ સ્થળે ત્યાં પહોંચી ગયા। પહોંચીને ત્યાં ચાપડાથી મુક્તાનંદજી બાપુ આવ્યા, એનું ઢોલ નગારા સાથે બધા લોકોએ હળી મળી અને એનું સ્વાગત કરવામાં આવ્યું, અને બધા લોકો ખૂબ ખુશ, ખૂબ આનંદથી ઉત્સાહમાં ભાગ લેવા માંડ્યા। નાના બાળકો પણ એટલા ખુશ થઈ ગયા હતા, અને અમે દૂર બેઠા બેઠા બધું જોતા હતા। આ બધી છે ગોયણીઓ, ત્યાં 101 ગોયણી કરવામાં આવી હતી। પછી ત્યાં જઈ અને તુલસીના લગ્ન હતા, એટલે તુલસીને સાડીને હાર પહેરાવીને મસ્ત શણગારી દીધા હતા। આ છે ત્યાં આવેલું મંદિર, મનને એકદમ શાંતિ થાય એવું। પછી છે આ છે 101 ગોળણીઓને આપવા માટેનું લંચ બોક્સ અને પાણીની બોટલ। આ એના માટેની થોડી ઘણી કટલેરી છે, જેમાં સેટ, નેલ પોલિશ, ચાંદલાનું પેકટ, ને આ છે પૈસા, ચાંદીના સિક્કા, ગણુદાદાની નાની નાની મૂર્તિઓ, અને આ છે બ્રાહ્મણોને આપવા માટે આવેલી ભેટ। કેટલી મનને શાંતિ થાય છે, જોતા જ આનંદ થાય છે। ને ત્યાં ગયા ત્યાં તો એટલી રિદ્ધિ સિદ્ધિ, અને આ બેઠો છે મારો કાનો। જય શ્રી ગેલમાં, જય માં ખોડિયાલમાં, ને જય શ્રી બ્રાહ્મણીમાં। ત્રણેય માતાજી બેઠા હતા, એમાં મારા ખોડિયાલમાં જે હાજરા હજુર છે, જે માગો ને મારીમાં ન આપે એવું બને જ નહીં। અને આ ત્યાં બનેલા છે કુંવારિકા। ખોડિયાલમાં કેટલા સુંદર લાગે છે, એટલા સુંદર લાગે છે કે જાણે માતાજી જ કેમ ન હોય એવું જોતા જ મન પ્રફુલ્લિત આનંદ થઈ જાય છે। આ બનેલા ત્રણેય માતાજીઓ, મેં પણ સેલ્ફી લીધી, એમાં બંસી હતી મોઢું ચડાવીને બેઠી હતી। મેં કીધું હાલ તારે ફોટો લેવો છે તો એ નીકળી જતી, મેં કીધું હાલ તો તું એ વહી જા, તા તો એ હરખાઈ ગઈ, અને જો તો એનું મોઢું કેટલું ફૂલાઈ ગયું છે કે હું રહી જાઉં છું, આવી જા મેં કીધું તું એ। પછી ત્રણેય માતાજીને ત્યાં બોલાવ્યા હવનની સામે, અને એને પોતાના વાહન પણ આપી દીધા, અને સામે ગોરડિયું જે ગોયણિયું બની 101 ગોયણિયું છે ને બધાને માથે ચૂંદડી બાંધી દીધી, અને બધી થઈ ગયું તૈયાર। ત્રણેય માતાજીના દર્શન કરવા માટે થઈ ગયા બધા રેડી, ને બધા રિદ્ધિ સિદ્ધિ વાળું, સુખ શાંતિ વાળું વાતાવરણ। અને મુક્તાનંદ બાપુજીની આજુબાજુ બધી ગોરણીને કીધું કે તમે અહીંયા બેસી જાઓ, તમે પણ બાપુના આશીર્વાદ લ્યો। બધી છોકરીઓ ગોઠવાઈ ગયા અને બાપુના આશીર્વાદ લેતા હતા, બાપુના સાનિધ્યમાં બેસી ગયા। અને આ ત્રણેય માતાજી ઊભા થયા, અને એના પરિવારના સભ્યો દ્વારા એની આરતી કરવામાં આવી। આ ત્રણેય દેવીઓને જોતા એમ લાગતા હતા કે ખરેખર સાક્ષાત માતાજી મામા નો પ્રવેશી ગયા હોય, એટલી મનને શાંતિ મળતી હતી। પછી બધી ગોયણીઓને જમણો પગ ધોયો, અને અમારામાં ગુજરાતીમાં છે પગ ધોઈને પછી એનું ચરણામૃત લે છે, અને એને ફૂલહાર દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યો કુટુંબના સભ્યો દ્વારા, અને એને પ્રસાદી માટે પછી લાઈનમાં બેસાડવામાં આવ્યું। એક પછી એક ગોરણી પગ ધોવાતું જતું હતું અને લાઈનમાં બેસાતું જતું હતું। ચાંદલા પણ કરવામાં આવતા હતા, જાણે લાગે કે બધી ગોયણીઓ આ તો સાક્ષાત દેવી ન બની ગઈ હોય। પછી ગોળણીઓને થઈ ગયો પ્રસાદ ચાલુ, બધી ગોળણી તો પેટ ભરીને મંડી ગઈ જમવા, પોતાનો જમવાનો આનંદ લેતી હતી।
પછી દરેક ગોરણીઓને પોતાની ભેટ આપી દેવામાં આવી. ભેટમાં લંચ બોક્સ, બોટલ, કટલેરી, ચોકલેટ અને એ સિવાયના પૈસા અને પછી બ્રાહ્મણોને પણ ભોજન કરાવવામાં આવ્યું. પછી વારી આવી અમારી જમવામાં તો ગુલાબજાંબુ, ચૂરમાના લાડવા, રોટલી, પાપડ, 2 જાતના શાક, ભજીયા, ચટણી, દાળ, ભાત ને મારા ફેવરેટ ભરેલા મરચાં અને ઉપરથી. પછી અમે જોયું ત્યાંનું સ્વિમિંગ પુલ. ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.